ગુજરાતના 4 શહેરમાં એક જ દિવસમાં માનવભક્ષી દીપડાનો આતંક સામે આવ્યો છે. વાંસદા અને ગીર સોમનાથમાં એક ઘરમાં દીપડો ઘૂસી ગયો હતો. સૌથી પહેલા વાંસદાના નાની વાલઝરના પટેલવાડીના આ દ્રશ્યો જુઓ. શિકારની શોધમાં ફરતો દીપડો બિલાડી પગલે આવે છે અને એક ઘરની અંદર ઘૂસે છે. ઓટલા પર ચક્કર મારી ફરાર થઈ જાય છે. રાતે 12:15 વાગ્યાની આસપાસ દીપડો ઘરના ઓટલા સુધી પહોંચી ગયો હતો. અંદર ઘસઘસાટ સૂતા પરિવારનું નસીબ સારું કે અંદર દીપડો ઘૂસ્યો નહીં તો ઊંઘમાં જ દીપડો હુમલો કરી દેતો. આ ઘટનાની જાણ થતાં વન વિભાગને દીપડાને પકડવાની માંગ કરવામાં આવી. તો વલસાડ જિલ્લામાં વધુ એક વખત રહેણાંક વિસ્તાર નજીક દીપડો દેખાયો. આ વખતે ધરમપુરના રહેણાંક વિસ્તારમાં એક દીપડો રસ્તા પર આંટા મારતો દેખાયો. રણછોડજી નગર મુખ્ય રસ્તા પર લટાર મારતા દીપડાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. શહેર નજીક દીપડાની હાજરીને કારણે લોકોમાં ભયનો માહોલ છે. બનાવ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગે પણ પાંજરું ગોઠવી દીપડાને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા. તો સુરતના મહુવામાં એક પેટ્રોલ પંપમાં દીપડો ઘૂસી ગયો હતો. મહુવાના તરકાણી ગામે આવેલા પેટ્રોલ પંપ પર દીપડો શિકારની શોધમાં આવી ચડ્યો. આદમખોર આવવાની જાણ થતાં કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પંપ પર કામ કરતા કર્મચારી તેમજ વાહન ચાલકોમાં ભય ફેલાયો. તુરંત વન વિભાગને જાણ કરવામાં આવી. આ તરફ ગીર સોમનાથના દૂધપીઠ વિસ્તારમાં એક ઘરમાં દીપડાએ એન્ટ્રી મારી હતી. અચાનક જ દીપડો આવી ચડતા ઘરમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. તુરંત વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે મકાનની છત પર પહોંચી નળિયા હટાવી દીપડાને ઇન્જેક્શનથી બેભાન કરી પકડ્યો હતો. મહા મહેનતે રેસ્ક્યુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.